નમસ્તે, જય શ્રી કૃષ્ણ ઋષિકુમારો. શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ચાલતા ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાસ્ત્રી દ્વિતીય એટલે કે SYBAના વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ વિશે થોડી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં વ્યાકરણમાં 5 માર્ક્સની ઇડિયમ્સ પૂછાય છે. આ ઇડિયમ્સ એટલે કહેવતો. કહેવત છે ને એ કંઈક શબ્દો કંઈક અલગ રજૂ કરતા હોય અને એનો અર્થ છે ને એ કંઈક અલગ રહેતો હોય. તો એ બાબત અહીંયા આપણે થોડીક સમજવાની છે. ઘણી વખત આપણે કહેતા હોય, આપણે ત્યાં ગુજરાતીમાં ઘણી કહેવતો છે કે નાચવું નહોતું ને આંગણું વાંકું. તો અહીંયા નાચવાને ને આંગણાને કોઈ નિસ્બત નથી હોતી, પણ જે આપણી ઈચ્છા ના હોય અને આપણે કંઈક બહાનું કરી દઈએ એને ટહેલવા માટે, એને છોડવા માટે થઈ. તો એ અર્થમાં અહીંયા તમે જોઈ શકતા હો તો શબ્દો છે એ પ્રયોજાય છે કંઈક અલગ રીતે અને એમના અર્થ પણ કંઈક અલગ હોય છે. બરાબર આવું જ ઇડિયમ્સ હોય છે. તો કેટલીક ઇડિયમ્સ જે પ્રચલિત ઇડિયમ્સ છે એ અહીંયા હું તમારી સમક્ષ લાવ્યો છું. પહેલું ઇડિયમ છે, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર, ટુ બ્રેક ધ આઈસ. હવે અહીંયા તમે જુઓ, ટુ બ્રેક એટલે તોડવું અને ધ આઈસ એટલે બરફ. તો બરફને તોડવો એવો અર્થ કરી શકાય, પણ ટુ બ્રેક ધ આઈસ એ ઇડિયમ્સ તરીકે એનો અર્થ થઈ જાય છે કોઈ વાતચીતની શરૂઆત કરવી. આપણે ઘણીવાર ફ્રેન્ડ્સ હોય તો અલગ અલગ વાતો કરતા હોય તો પછી છેલ્લે કંઈક ઓકે ચાલો હવે આપણે પોઈન્ટ પર આવીએ. ધ બ્રેક ધ આઈસ, ટુ બ્રેક ધ આઈસ, ચાલો હવે વાતચીતની શરૂઆત કરીએ. આગળ આમ તેમ વાતો ન કરતા બરાબર મુદ્દા પર આવીએ, એવું કહેવા માટે ટુ બ્રેક ધ આઈસ એમ કહેવામાં આવે છે. બીજી એક કહેવત છે, અ મેન ઓફ સ્ટ્રો. સ્ટ્રો એટલે ભૂંસો, ખાલી દિમાગ. આપણે કહીએ ને આના દિમાગમાં કાંઈ નથી, હાવ ખાલી ખમ છે. મતલબ કે આપણે જુઓ, પેલી નાળિયેરનું પાણી હોય ને એને પીવા માટેની પણ સ્ટ્રો આવે છે. તો સ્ટ્રો તમે ઉપરથી જુઓ ને તો એક નીચેનો દેખાય, નીચેથી જુઓ તો એ ખાલી દેખાય. મતલબ કે જેના દિમાગમાં કાંઈ નથી, મતલબ કે જેની કિંમત કાંઈ નથી, કોડીની, એવો વ્યક્તિ એને અ મેન ઓફ સ્ટ્રો કહેવામાં આવે છે. મતલબ કે એવો વ્યક્તિ કે જેની પાસે આપણે ઈમાનદારીની કોઈ અપેક્ષા રાખી શકીએ નહીં. જેની પાસેથી જે વ્યક્તિ ઈમાનદારી વગરનો છે એ વ્યક્તિ માટે આ શબ્દ વપરાય છે, અ મેન ઓફ સ્ટ્રો, ઈમાનદારી વગરનો. ત્યારબાદ એક કહેવત આપી છે ત્રીજી, બ્રેક ડાઉન. બ્રેક એટલે તોડવું, ડાઉન એટલે નીચે, નીચે તોડવું એવો અર્થ અહીંયા ન થાય. હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે કે ઇડિયમ્સ છે એના દરેક શબ્દના અર્થઘટન જે થતું હોય એના કરતાં આખું ઇડિયમ, કહેવતનો ભાવ કંઈક અલગ રહેતો હોય છે. એટલે બ્રેક ડાઉનનો અર્થ થાય ખરાબ હોવું અથવા તો વાત કરતાં કરતાં રડી પડવું. ઘણી વખત આપણે કોઈ વ્યક્તિની શ્રદ્ધાંજલિ આપતા હોય અને એ વ્યક્તિની વિશે આપણા હૃદયમાં ભાવ ઊંડા હોય ત્યારે એના વિશે વાત કરતાં કરતાં આપણે ગળે ડૂમો આવી જાય છે, વાત કરતાં કરતાં આપણે રડી પડીએ છીએ. તો એને બ્રોક ડાઉન કહેવાય છે કે વાત કરતાં કરતાં અધવચ્ચેથી રડી પડવું, એવો ભાવ, એને બ્રેક ડાઉન કહેવાય. પછી એક કહેવત છે, ગેટ ઇન ટુ હોટ વોટર, ગરમ પાણીમાં પડી જવું. પણ અહીંયા અર્થ એવો નહીં કરીએ આપણે. ગેટ ઇન ટુ હોટ વોટર ઇટ મીન્સ મુશ્કેલીમાં પડી જવું, મુશ્કેલીના સમયમાંથી પસાર થવું, અચાનક મુશ્કેલી આવી પડવી, એવા અર્થ અહીંયા કરી શકીએ. પાંચમી કહેવત છે, ટુ ક્રાય વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. વરુ નામનું એક પ્રાણી હોય છે, એનું રુદન, એનો એવો અર્થ અહીંયા ન કરતા કોઈની વાત પર આપણે ભરોસો ના આવે અથવા તો કોઈ ખોટી રીતે મદદ માંગતા હોય એના માટે ટુ ક્રાય વુલ્ફ કહેવાય. આપણે વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે આપણે નાના હતા ને ત્યારે ક્યાંક હિન્દીમાં કોઈ જગ્યાએ એક સ્ટોરી આવતી જેમાં ગાય અને ભેંસોનો જે ચરાવનાર વ્યક્તિ હોય છે, છોકરો, એ ગામમાં
વારે વારે બૂમો પાડતો નીકળે છે, શેર આયા, શેર આયા. અને ગામ લોકો છે છોકરાને બચાવવા માટે પોતાના હાથમાં જે કોઈ હથિયાર આવે લાકડી હાથે લઈ અને નીકળી પડે છે બાળકને બચાવવા માટે. ત્યાં જુએ છે તો બાળક કહે છે હસતા કે હું તો ખોટું બોલતો હતો, હું તો એવું જોવા માગતો હતો કોઈ મને બચાવવા આવે છે કે કેમ. તો આ રીતે ખોટી રીતે કોઈ મદદ માગતા હોય એના માટે કહેવત, એને ઇંગ્લિશમાં કહેવાય ટુ ક્રાય વુલ્ફ. અથવા તો કોઈની વાત ઉપર ભરોસો ન કરવો એવો ભાવ પણ અહીંયા ટુ ક્રાય વુલ્ફ બતાવે છે. ત્યારબાદની કહેવત છે સ્મેલ ધ રેટ, ઉંદરની વાસ આવવી. મતલબ કે આપણે ઘણી વખત જુઓ કે આપણી આસપાસ કોઈ જગ્યાએ ઉંદર છે એ ડેથ થયું હોય તો તરત જ આપણે એની સ્મેલ આવવા લાગે. મતલબ કે કોઈક ઘટના બની છે તો એ ઘટનાનો આપણે અણસાર આવવો, એને કહેવાય ગડબડ લાગવી. નક્કી કંઈક ગડબડ છે, એટલે અગાઉથી આપણા દિમાગમાં કાંઈક એવું આવી જાય કે નહીં આમાં કાંઈક તો ફોલ્ટ છે, કાંઈક છે રહસ્ય. તો એવો ભાવ દર્શાવવા માટે સ્મેલ ધ રેટ એવું કહેવત ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદની કહેવત છે બર્ન ધ મિડનાઇટ ઓઇલ. બર્ન એટલે સળગી ઉઠવું, મિડનાઇટ ઓઇલ એટલે મધ્યરાત્રિએ તેલ સળગી ઉઠવું. મતલબ કે મોડી રાત સુધી ભણતા રહેવું, અભ્યાસ કરતા રહેવું, લાંબા સમય સુધી, મોડી રાત સુધી બેઠા ત્યાંથી છેક મોડે રાત સુધી સતત ભણ્યા રાખતા હોય તો એવા અર્થમાં અહીંયા કહેવત વાપરવામાં આવી છે બર્ન ધ મિડનાઇટ ઓઇલ, મોડી રાત સુધી ભણતા રહેવું. ત્યાર પછીની કહેવત આપેલી છે ક્રાય ઓવર સ્પિલ્ડ મિલ્ક. ક્રાય ઓવર સ્પિલ્ડ મિલ્ક મતલબ કે કોઈ ઘટના બની ગયેલી હોય તો એ ઘટનાની પાછળ દુઃખી થવું. એ ઘટના તો જતી રહી હોય પણ એને યાદ કરી અને વર્તમાન બગાડીએ અને એ બની ગયેલી ઘટનાની પાછળ રડ્યા રાખીએ, દુઃખી થયા રાખીએ, એવા ભાવ દર્શાવવા માટે ઇંગ્લિશમાં કહેવત છે ક્રાય ઓવર સ્પિલ્ડ મિલ્ક. ત્યારબાદ કહેવત આવે છે ક્યુરિયોસિટી કિલ ધ કેટ. ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા, કિલ્ડ એટલે મારી નાખે છે. કોને? ધ કેટ, બિલાડી. તો આવો ભાવ અહીંયા આપણે નથી કરતા. કહેવતનો અર્થ એવું કરશું કે વધુ પડતી ઉત્સુકતા છે ને એ હંમેશા મુશ્કેલી સર્જે. વધુ પડતી ઉત્સુકતા એ મુશ્કેલી સર્જતી હોય છે એવો ભાવ આ કહેવત છે એ સ્પષ્ટ કરે છે. ત્યાર પછી કહેવત છે કટ કોર્નર્સ. હવે ખૂણા કાપવા. કટ એટલે કાપવું, કોર્નર્સ એટલે ખૂણા. પણ અહીંયા કટ કોર્નર્સનો અર્થ આપણે કરીશું કે કોઈ હથકંડા અપનાવીએ ને ઘણી વખત શોર્ટકટ મેથડથી આપણે પૈસા બચાવતા હોય શોર્ટકટ રીતે તો એને પણ કટ કોર્નર્સ કહેવાય કે શોર્ટકટ કોઈ ટૂંકો રસ્તો અપનાવી અને પૈસા છે એ બચાવતા હોય એને કટ કોર્નર્સ એવું કહેવામાં આવે છે. 11મી જે ઇડિયમ છે આપણી એ છે કટ ધ મસ્ટર્ડ. હવે કટ ધ મસ્ટર્ડ એટલે શું? તો કે સફળ થવું અથવા તો આપણા હૃદયને સંતોષ પ્રાપ્ત થાય એવું આપણા દ્વારા કાંઈક પ્રદર્શન થાય, સંતોષજનક પ્રદર્શન થાય, એને કટ ધ મસ્ટર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછીની 12મી જે કહેવત છે ડેવિલ્સ એડવોકેટ. ડેવિલ્સ એટલે અસુર, દુષ્ટ વ્યક્તિ, એનો એડવોકેટ એટલે એનો વકીલ. તો દુષ્ટ વ્યક્તિનો વકીલ. પણ અહીંયા કહેવાનો અર્થ એ થાય કે દુષ્ટ વ્યક્તિઓનો વકીલ કોણ હોય? તો કે જે સતત આપણી સામે દલીલો કર્યા કરે, સતત દલીલો કર્યા કરે, દલીલબાજી કર્યા કરે, એ ભાવમાં અહીંયા ડેવિલ્સ એડવોકેટ કહેવામાં આવે છે. 13મી કહેવત છે એવિલ્સ હેઝ લેફ્ટ ધ બિલ્ડિંગ. અહીંયા એવિલ્સનો અર્થ પણ એ અસુર જ થાય છે. લેફ્ટ એટલે છોડી દે છે, ધ બિલ્ડિંગ એટલે ઇમારત. પણ છુટકારો મળે છે એમ. મતલબ કે અહીંયા કાર્યક્રમ કોઈ ચાલતો હોય અને કાર્યક્રમ પૂરો થવાની તૈયારી હોય, બસ જસ્ટ ક્ષણોમાં જ કાર્યક્રમ છે પૂરો થઈ જવાનો છે, એ સમયને કાર્યક્રમનો અંત આવતો હોવાનું કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને એવિલ્સ હેઝ લેફ્ટ ધ બિલ્ડિંગ એવું કહેવામાં આવે છે. 14મી જે આપણી કહેવત છે ફાર ક્રાય ફ્રોમ. ફાર ક્રાય ફ્રોમ એટલે કે કોઈક વસ્તુથી કંઈક અલગ જ હોવું, ભિન્ન જ હોવું, જમીન આસમાનનો કંઈક ફર્ક હોવો, કંઈક આપણે વિચાર્યું હોય, ધાર્યું હોય એના કરતાં કંઈક અલગ જ આપણને પ્રાપ્ત થાય તો એ કહેવાય અલગ જ હોવું, ભિન્ન હોવું, ફાર ક્રાય ફ્રોમ.
ત્યારબાદ એક કહેવત છે ફીલ અ બીટ અંડર ધ વેધર. ફીલ અ બીટ અંડર ધ વેધર અર્થ થાય બીમારી અનુભવવી. કાંઈક એવું લાગે, ઘણી વખત આપણે બેચેની થતી હોય કે મને એવું લાગે છે કે આજ કંઈક મારી તબિયત ગડબડાઈ ગઈ. આવું દર્શાવવા માટે ફીલ અ બીટ અંડર ધ વેધર એવું કહેવામાં આવે છે. ત્યારબાદ 16મી જે કહેવત છે આપણી, ગીવ ધ બેનિફિટ ઓફ ડાઉટ. પુરાવા વગર કોઈ પણ લોકોની વાત આપણે સ્વીકારી લઈએ, માની લઈએ, એને ગીવ ધ બેનિફિટ ઓફ ડાઉટ કહેવામાં આવે છે. કોઈ પણ જાતના પુરાવા વગર બોલનાર વ્યક્તિની વાત આપણે 100% સંપૂર્ણ સાચી માની લેવી, એને કહેવાય ગીવ ધ બેનિફિટ ઓફ ડાઉટ. 17મી કહેવત છે ટુ ટેક ટુ ટાસ્ક. ટુ ટેક ટુ ટાસ્ક કોકને ખીજાવવું, કોકને ઠપકો આપવો એવો ભાવ દર્શાવવા માટે ટુ ટેક ટુ ટાસ્ક કહેવામાં આવે છે. 18મી જે આપણી કહેવત છે ટુ કોલ ફોર. ટુ કોલ ફોર કોઈ વસ્તુ છે એ ખરેખર જરૂરી છે, એ જરૂરી હોવી અથવા તો ધ્યાન આપવા લાયક કોઈ બાબત હોય એના માટે આ કહેવત વપરાય છે. ટુ કોલ ફોર, ભાઈ આ બાબતમાં ધ્યાન આપવા જેવું છે, આને વાતને અવગણવા જેવી નથી એવું કહેવા માટે ટુ કોલ ફોર કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. 19મી જે કહેવત છે આપણી ટુ કીપ ધ બોલ રોલિંગ. દડાને સતત ઘુમાવ્યા રાખવો. પણ એનો કહેવાનો અર્થ એવો થાય કે આપણું કામ છે ને એ સતત ચાલુ રાખવું. કામ છે એને બંધ ન થવા દેવું, એને અટકવા ન દેવું, સતત એક ધારું કામ ચાલુ રાખીએ, એને ટુ કીપ ધ બોલ રોલિંગ એવું કહેવામાં આવે છે અંગ્રેજીમાં. 20મી જે આપણી કહેવત છે બર્ન અ હોલ ઇન પોકેટ. વિદ્યાર્થી મિત્રો, આપણો ખિસ્સું છે એ બંધ થઈ ગયું હોય, એમાં હોલ પડી ગયું હોય, અથવા ખિસ્સું સળગી ગયું હોય, અથવા તો ખિસ્સું છે એ ફાટી ગયું હોય, તો ખિસ્સામાં રહેલા પૈસા છે એ વેરાઈ જાય, ઢોળાઈ જાય, નીચે પડી જાય. એવી રીતે ખૂબ જ જલ્દી પૈસા વાપરતો હોય કોઈ વ્યક્તિ, એને બર્ન અ હોલ ઇન પોકેટ કહેવાય કે ભાઈ આના પોકેટમાં તો કંઈક મોટો હોલ લાગે, પૈસા ટકતા જ નથી, મતલબ કે પૈસા વાપર્યા જ રાખે છે. જે વ્યક્તિ પાસે પૈસા ટકે નહીં, ખૂબ ખર્ચાળ હોય, એવા વ્યક્તિને બર્ન અ હોલ ઇન પોકેટ કહેવામાં આવે છે કે ખૂબ જ જલ્દીથી એ પૈસા ખર્ચે છે. ત્યારબાદ એક કહેવત છે ટુ કટ વન્સ કોટ અકોર્ડિંગ ટુ વન્સ ક્લોથ. આનો મિનિંગ શું? ટુ કટ વન્સ કોટ અકોર્ડિંગ ટુ વન્સ ક્લોથ, મતલબ કે પછેડી પ્રમાણે સોળ ખેંચવી. આપણે આ કહેવત બધાએ સાંભળી હશે કે આપણી ક્ષમતા હોય ને એ અનુસાર આપણે કામ કરવું જોઈએ. કેટલીક વખત આપણા ક્ષમતાથી પર જઈ અને જો કામ કરીએ તો એ કામમાં સફળતા પ્રાપ્ત ન થાય, ઉલટાની મુશ્કેલી વેઠવાનો સમય પણ આવે, મુસીબત આવી પડે. એટલે જો આપણે આપણી ક્ષમતા મુજબ જ કામ કરીએ તો એ કામ છે એ સફળ થવાની શક્યતા ખૂબ વધી જાય. એટલા માટે આપણે આપણી પછેડી પ્રમાણે સોળ ખેંચવી જોઈએ એવું ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રચલિત એવી કહેવત છે. આ કહેવતને ઇંગ્લિશમાં બોલવા માટે ટુ કટ વન્સ કોટ અકોર્ડિંગ ટુ વન્સ ક્લોથ એવું કહેવામાં આવે છે. 22મી જે કહેવત છે મેક અ માઉન્ટેન આઉટ ઓફ અ મોલ હિલ. હવે આ શું બતાવે છે? મેક અ માઉન્ટેન એટલે પહાડ જેવડું કરવું, આઉટ ઓફ અ મોલ હિલ એક સૂક્ષ્મ બાબતને, નાની બાબતને મોટી ચિતરવી, જેને કહેવાય, આપણે કહીએ છીએ કે આને તો રાઈનો પર્વત કરી નાખ્યો. રાઈનો પર્વત કરવો મતલબ કે નાની નાની બાબત છે એને મોટું સ્વરૂપ આપી દીધું. નાની બાબતને મોટું સ્વરૂપ આપવું એને શુદ્ધ આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાઈનો પર્વત બનાવવો. આ રાઈનો પહાડ બનાવવો એને ઇંગ્લિશમાં મેક અ માઉન્ટેન આઉટ ઓફ અ મોલ હિલ કહેવામાં આવે છે. ત્યારબાદની એક કહેવત છે વન્સ ઇન અ બ્લુ મૂન. હવે ચંદ્ર છે એકદમ બ્લુ કલરનો આપણે ન દેખાય, ભાગ્યે જ ક્યારેક જોવા મળે. એટલા માટે ભાગ્યે જ કે જવલ્લે જ કોઈ ઘટના બનતી હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે વન્સ ઇન અ બ્લુ મૂન. ક્યારેક જ, ભાગ્યે જ, રેર કેસમાં, એવું કહેવા માટે વન્સ ઇન અ બ્લુ મૂન કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીની પ્રચલિત એક કહેવત છે પુટ ધ કાર્ટ બિફોર ધ હોર્સ. હવે કાર્ટ છે એટલે ગાડી છે, મતલબ કે ઘોડાગાડી હોય, ઊંટ ગાડી હોય, તો ઘોડા અને ઊંટને બાદ કરતાં પાછળ એની જે ગાડી આવેલી હોય છે
એ ગાડીને ઘોડાની આગળ મૂકવી. હવે આપણે બધા જાણતા હોય કે કોઈ પણ પ્રાણીઓથી ચાલતા જે ગાડીઓ હોય ને એમાં પ્રાણીઓ આગળ હોય અને ગાડી પાછળ હોય. આપણે રેન્ડિયર કાર્ટ જોઈ હશે, રેન્ડિયર ગાડી, બળદગાડું જોયું હોય. તો બળદ છે ને એ આગળ ચાલતો જતો હોય છે અને એની જે ગળાથી પાછળના ભાગે કાર્ટ જોડેલું હોય છે. તો બળદ જેમ જેમ આગળ ચાલે એમ કાર્ટ પાછળ આવે. સેમ એ જ રીતે રથ હોય, રથ કોઈ ઘોડાગાડી હોય તો ઘોડો આગળ ચાલે, કાર્ટ પાછળ હોય. પણ અહીંયા ઉલટી ક્રિયા છે. અહીં બતાવ્યું છે પુટ ધ કાર્ટ બિફોર ધ હોર્સ, કે ગાડી છે એને ઘોડાની પાછળને બદલે આગળના તરફ રાખવી. એનો અર્થ એવો થાય કે ખોટી રીતે જોડાણ કરવું. જોડાણ ખોટું હોવું એ સંદર્ભમાં અંગ્રેજીમાં બોલવું હોય તો પુટ ધ કાર્ટ બિફોર ધ હોર્સ. ઘોડાની આગળ ગાડી રાખી, મતલબ કે એણે જે જોડાણ છે એ જ ખોટું કર્યું, ખોટું જોડાણ. અને છેલ્લે એક અન્ય કહેવત આપી છે, ટુ પે થ્રુ ધ નોઝ. આ બહુ વ્યવસ્થિત અને એકદમ સારા અર્થસભર કહેવત છે. ટુ પે થ્રુ ધ નોઝ. આ નોઝ છે ને, નાક, એ આપણું પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આપણે ઘણીવાર કહેતા હોય ને કે ભાઈ આણે તો મારું નાક કપાવ્યું. તો નાક છે એ પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ વ્યક્તિને આપણે કાંઈક આપતા હોય ત્યારે એને આદરપૂર્વક આપવું. આ નોઝ શબ્દનો ઉપયોગ છે ને અહીંયા એ અર્થમાં કરેલો છે. ટુ પે એટલે આપવું, થ્રુ ધ નોઝ એટલે કે આદર સાથે. આદર સાથે કોઈકને કાંઈક આપવું, કોઈકને કોઈ વસ્તુ આદર સાથે આપીએ, આપણે રિસ્પેક્ટ સાથે આપીએ, એને ટુ પે થ્રુ ધ નોઝ એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 25 કહેવતો હતી. આવી તો અનેક કહેવતો, એમાંથી મેં છાણીને અલગ કરી છે આટલી કહેવતો. આ સિવાય અમુક ઘણી બધી કહેવતો છે. સમય મળીએ આપણે અન્ય કહેવતોની પણ વાત કરશું. તો આ કહેવતોનો અભ્યાસ કરજો અને 5 માર્ક્સમાં આપણે જે પરીક્ષામાં આવી કહેવતો પૂછાશે. જરૂરી નથી કે આમાંથી જ પૂછાય, પણ આવી રીતે પૂછી શકાય કે કહેવત છે એનો અર્થ કંઈક અલગ બનતો હોય અને ભાવ પણ કંઈક અલગ હોતો હોય, તો એને આપણે કહેવત કહીએ છીએ. તો આ કહેવતોમાં તમે જોયું હશે કે આપણે વાત છે એ વાતને રજૂ કરવા માટે કંઈક વિશિષ્ટ ઉદાહરણ સાથે આપણે એને આપીએ, રજૂ કરીએ તો એ કહેવત બની જાય છે. તો આટલી કહેવતો છે એનો ઋષિકુમારો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો અને અન્ય કેટલીક કહેવતો પણ સમય આવીએ આપણે એની ચર્ચા કરીશું. તો આજે અહીંયા સુધી જ રાખશું. ફરી વખત જ્યારે આપણે મળીએ ત્યારે એક નવા જ ટૉપિક સાથે નવી જ ઉર્જાથી મળશું. ત્યાં સુધી સૌ ઋષિકુમારોને જય શ્રી કૃષ્ણ.